હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. હું જય સોલંકીને સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, અત્યારે અમે લોકો આવ્યા છે ચિત્રકૂટ. અત્યારે વાગ્યા છે સાંજના 4. એટલે આખી રાત ટ્રાવેલ કર્યો ઉજ્જૈનથી નીકળીને અત્યારે ચિત્રકૂટ આવ્યા છે. અને અત્યારે આ જે જગ્યાએ જોઈ શકો છો એક ઘાટ છે, ત્યાં અમે લોકો નહીં ધોઈને રેડી થઈ ગયા છે. અમે લોકો જઈશું ઘણા બધા અહીંયા ચિત્રકૂટની અંદર મંદિર છે જોવા જેવા, ત્યાં જઈશું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. જય માતાજી. તો અત્યારે હું છું ચિત્રકૂટની અંદર, રામ મંદિર છે ત્યાં આગળ. મારી પાછળની સાઈડ છે, ત્યાં આગળ જોઈ શકો છો. અને ત્યાં આગળ ભગવાન શ્રી રામને રિલેટેડ જે બધી વસ્તુઓ છે અંદર છે. તો ખૂબ જ સરસ એવી વસ્તુઓ બધી મૂકી છે, પણ કેમેરા લાઉડ નહોતો એટલે મોબાઈલ નહોતા લઈ ગયા. તો હવે અમે લોકો આગળ જઈએ છીએ, તો વિડીયોમાં બન્યા રહો. અંદર એક રામ જાનકી મંદિર છે, ત્યાં જૂનામાં જૂનું મંદિર છે. એવું કહે છે અહીંયા કે જૂનામાં જૂનું રામ જાનકી મંદિર છે. તો ત્યાંના અમે લોકોએ દર્શન કર્યા. આગળ ખબર નહીં નેક્સ્ટ ડેસ્ટિનેશન અમારી ક્યાં છે, આગળ ક્યાં જઈએ છીએ તમે વિડીયોમાં. મિત્રો, અત્યારે અમે લોકો આવ્યા છે જાનકી કુંડ, જ્યાં સીતા માતા સ્નાન કર્યા કરતા હતા. તો ચલો આપણે જઈએ, અંદર જઈને જોઈએ. આ એનો ગેટ છે, તો જઈએ છીએ આપણે અંદર, જોઈએ છીએ શું છે.
ये भगवान का विश्राम है, सब लोग दर्शन कीजिए। यहाँ पे राम जी सोए हैं, इधर सीता जी है। सीता जी ने करौट लीने हैं, दोनों के बीच में मर्यादा के लिए बाण रखा है, नीचे तरफ उनका धनुष रखा है। यहाँ पे वनवास काल में 11.5 वर्ष भगवान विश्राम किए हैं, आप लोग दर्शन कीजिए। जो श्रद्धा हो दान दक्षिणा में करते जाइए, दर्शन करते जाइए। एक तरफ से दर्शन करते जाइए, एक तरफ से उतरते जाइए। भगवान